રાજકોટ નજીકના સરદાર ગામમાં એક સનસનીખેજ ઘટના સામે આવી, જેમાં કચ્છની એક યુવતીને સવા 2 મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। પીડિતાની ફરિયાદ મુજબ આરોપી રામ છૈયાએ તેને કારમાં અપહરણ કરી સરદાર સ્થિત પોતાના ઘરે કેદ કરી હતી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આરોપીઓએ યુવાનને મુક્ત કરવાના બદલામાં તેના પિતા પાસે 20 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી। કેસમાં મુખ્ય આરોપી રામ છૈયા, તેનો ભાઈ શ્યામ, પિતા મુકેશ અને ભાજપના કાર્યકર રાજા ઉર્ફ રાજેશ ચાવડા વિરુદ્ધ આજડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। પિતાના ભાઈએ ભારે જહેમત બાદ રૂમનો દરવાજો તોડી બહેનને મુક્ત કરાવી હતી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી। આજડેમ પોલીસ સ્ટેશનમાં ડિમ્પલબેન ઈશ્વરભાઈ રાધાણી નામના બેન છે, એમને ફરિયાદ આપેલી કે એના કામના સામાવાળા છે રામ મુકેશભાઈ છૈયા જાહેર છે અને આજડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે, એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે, પોતાના ઘરે લીધી અને એ બાબતની ફરિયાદ આજડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। રામભાઈ મુકેશભાઈ એમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામભાઈ, એ ત્રણ અને તેમજ રાજાભાઈ ઉર્ફે રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે। તપાસમાં આ બેના અગાઉના સંબંધો હતા એવું થોડું તપાસમાં આવ્યું છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થશે। હાલમાં કોઈ આરોપીને અટકાયત નથી। સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરા? હાલમાં કોઈ એવું જાણ કરાયું નથી।